લબાદ ખાતે રહેતી 5 વર્ષની બાળકીને અજાણ્યો ઘરે આંગળીથી મોઢું દબાવીને ઉચકીને લઈ ગયો હતો. બાળકીને લઈ જતા તેની સામે જ રહેતી મહિલા જોઈ જતા ત્યાં ઉતારીને નાસી ગયો હતો. લબાદ ખાતે રહેતી મહિલાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સામે તેની 5 વર્ષની દીકરીની છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ રાત્રે 5 વર્ષની બાળકી ઘરની બહાર રમી રહી હતી ત્યારે તેના ઘરની પાસે રહેતી એક મહિલા તેની બાળकीને લઈને આવી અને कोई एक आदमी इसको ज़बरदस्ती गोद में उठा के ले जा रहा था तो मैं वो आदमी के पास से सारा को लेके आई तेम કહ્યું હતું. બાળકીની માતાએ તેની દીકરીને પૂછતા घर के आगे खेल रही थी तब एक आदमी मेरा मुंह दबा के ले गया, चॉकलेट खिलाई और मुझे आइसक्रीम दुकान पे के पास ले जाया, आइसक्रीम खिलाया और बाद में गोद में उठाकर कहीं लेके जा रहा था. આ સમયે ત્યાં સામે રહેતી મહિલા આવી જતા कहाँ जा रही है ऐसा पूछा. तब अंकल मुझे कल लेने आऊँगा कहकर चले गए थे. જેથી બાળકીના માતા પિતાએ ગલીના નામે આવેલી આઈસ્ક્રીમની દુકાને જઈ સીસીટીવીમાં ચેક કર્યું હતું. પરિવારે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ